જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, 3-11ના ઓનલાઈન અભ્યાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે વાત કરીએ છીએ અત્યારે એસપીની અંદર રિવિઝનની, જેની અંદર આપણે હાલ રિવિઝનની અંદર વાત કરીએ છીએ એસપીના બીજા વિભાગના બીજા પાઠની, એટલે કે કંપની સેક્રેટરીની, જેની અંદર આની પહેલાંના લેક્ચરની અંદર આપણે એની કંપની સેક્રેટરીની જે લાયકાત અને ગુણો છે એમાંથી ગુણોની વાત કરેલી કે એની અંદર જે 12 પ્રકારના ગુણો છે એ હોવા જરૂરી છે. રિવિઝનની અંદર આપણે એ વાત કરેલી. હવે આજે આપણે આગળ વધીએ તો હવે આપણે આગળ વધવાનું છે લાયકાતથી. તો જેવી રીતે સેક્રેટરીની પાસે જે અમુક ગુણો હોવા જોઈએ એવી જ રીતે અમુક ચોક્કસ પ્રકારની લાયકાત પણ સેક્રેટરી ધરાવતો હોવો જોઈએ. તો કયા પ્રકારની લાયકાત હોય? તો 10 લાયકાત છે. આપણે એક પછી એક રિવિઝનની અંદર ફટાફટ જોતા જઈએ. તો સૌથી પહેલી લાયકાત છે શૈક્ષણિક લાયકાત, જેની અંદર આપણને ખ્યાલ છે, તમે વાત કરી છે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર એની પાસે હોવું જોઈએ, અને વધારામાં જો એની પાસે કાયદાને લગતી ડિગ્રી હોય તો એ કામ આવી શકે. એટલે એની શૈક્ષણિક લાયકાત કઈ લાયકાત? તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. પછી બીજી લાયકાત છે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું જોઈએ. હવે સેક્રેટરી જે છે એ કંપનીની અંદર હિસાબ વ્યવસ્થિત રખાય છે કે નહીં, કાયદા મુજબ રખાય છે કે નહીં, સમયસર ઓડિટ થાય છે કે નહીં, આ બધી એને દેખરેખ રાખવાની હોય. તો જ્યારે સેક્રેટરીને આ બધી દેખરેખ રાખવાની હોય તો એની પાસે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું જોઈએ. કારણ કે જો એની પાસે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હશે તો જ એ આ બધી બાબત ઉપર વ્યવસ્થિત દેખરેખ રાખી શકશે. માટે એની પાસે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું જોઈએ. પછીની લાયકાત છે કાર્યાલય સંચાલનનું જ્ઞાન. કાર્યાલય સંચાલનનું જ્ઞાન એટલે ઓફિસ સંચાલનનું જ્ઞાન. આપણને ખ્યાલ છે કે સેક્રેટરી જે છે એ ઓફિસ કાર્યાલયનો વડો છે, મુખ્ય વ્યક્તિ છે. આખી ઓફિસની ઉપર સેક્રેટરીએ ધ્યાન રાખવાનું હોય. ઓફિસની અંદર કામ કરતા બધા કર્મચારીઓ ઉપર, વ્યક્તિ ઉપર સેક્રેટરીએ ધ્યાન રાખવાની હોય. ઓફિસની અંદર જે નાના મોટા પ્રશ્નો ઉદ્ભવે છે એનું નિરાકરણ સેક્રેટરીએ કરવાનું હોય. જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવાનું હોય. તો આ બધી જ બાબતો માટે સેક્રેટરી પાસે ઓફિસ સંચાલનનું જ્ઞાન હોવું જોઈએ. એટલું જ નહીં, પણ જે રોજબરોજના કાર્યો કરવામાં આવે છે ઓફિસની અંદર એ પણ સેક્રેટરીએ જ ધ્યાનમાં લેવા જરૂરી છે. માટે આ બધી બાબત ઓફિસની અંદર સેક્રેટરીએ ધ્યાનમાં રાખવાની હોવાથી સેક્રેટરી પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન હોવું જરૂરી છે. કારણ કે જો સેક્રેટરી પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન હશે તો જ સેક્રેટરી આ કાર્યાલયનું, ઓફિસનું સારી રીતે સંચાલન કરી શકશે. ત્યારબાદની લાયકાત છે સભા સંચાલનનું જ્ઞાન. હવે જો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કંપનીની અંદર અનેક પ્રકારની સભાઓ હોય. સંચાલક મંડળની સભા, લેણદારોની સભા, શેરહોલ્ડરોની સભા, આવી બધી સભાઓનું ધ્યાન, સભાઓ બરાબર યોજાય છે કે નહીં, સમયસર યોજાય છે કે નહીં, આવી બધી બાબતોનું ધ્યાન સેક્રેટરીએ રાખવાનું હોય છે. એ ઉપરાંત સભાની અંદર બરાબર કામકાજ થાય એની તકેદારી પણ સેક્રેટરીએ રાખવાની હોય. સભાની નોટિસ મોકલવાની હોય, સભાની જાણ કરવાની હોય, તો એ પણ સેક્રેટરીએ કરવાની હોય છે. તો સભાની તમામ પ્રકારની જવાબદારી સેક્રેટરીએ સંભાળવાની હોય. તો જો સેક્રેટરી પાસે સભા સંચાલનનું જ્ઞાન હશે તો જ એક કંપનીની અંદર તમામ પ્રકારની સભાઓ સમયસર યોજી શકશે, અને ખાસ કરીને એ સભા કાયદાકીય રીતે યોજાય, બધી જ વસ્તુ કાયદાકીય રીતે થાય એ સેક્રેટરી જોઈ શકશે. માટે સેક્રેટરી પાસે સભા સંચાલનનું જ્ઞાન હોવું જોઈએ. પછી છે વિવિધ કાયદાઓનું જ્ઞાન. હવે જો સેક્રેટરીએ છે એ કંપનીની અંદર અનેકવિધ કાયદાઓનું પાલન કરાવવાનું હોય. કેવા કાયદાઓ? જો આમાં આપણને ચોપડીમાં આપ્યા છે કે ભારતીય કરારનો કાયદો, સેબીનો કાયદો, માલ વેચાણનો કાયદો, પ્રોવિડન્ટ ફંડ, આવા તમામ પ્રકારના કાયદાઓનું સેક્રેટરીએ પાલન કરવાનું હોય, અથવા તો કંપની પાલન કરે છે કે નહીં એનું ધ્યાન સેક્રેટરીએ રાખવાનું હોય. એ ઉપરાંત જીએસટી છે, આવા અનેક પ્રકારના કાયદાઓ કંપનીએ પાલન કરવાના હોય છે. અને કંપનીનો મુખ્ય વડો જે છે અત્યારે સંચાલનની અંદર એ સેક્રેટરી છે.
તો જો સેક્રેટરી પાસે આ બધા કાયદાઓનું જ્ઞાન હશે તો સેક્રેટરી જે છે એ કંપનીને કોઈ કાનૂની મુશ્કેલીમાં પડવા નહીં દે. શું કામ? કારણ કે જો એની પાસે આ બધા કાયદાઓનું જ્ઞાન હશે તો આ બધા કાયદાઓનું પાલન વ્યવસ્થિત રીતે કરશે અને કંપનીને સંભવિત કાનૂની મુશ્કેલીથી દૂર રાખી શકશે. માટે સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન હોવું જોઈએ. પછી આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન. આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન એટલે શું? તો ખાસ કરીને આપણે એક વાત કરીએ કે જે સેક્રેટરી છે એ વર્તમાન પ્રવાહોથી માહિતગાર રહીને, પલટાતા પ્રવાહોથી માહિતગાર રહીને સંચાલક મંડળને જાણ કરી અને કંપનીને ફાયદો કરાવી શકે. જો સામાન્ય રીતે વાત કરીએ કે આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન એટલે શું, તો કે સરકાર કયા પ્રકારના આર્થિક નિર્ણયો લે છે. બેંકના વ્યાજ દરમાં ફેરફાર થાય, અન્ય કોઈ આર્થિક નીતિઓમાં ફેરફાર થાય તો એની સીધી અસર ધંધા ઉપર પડે. તો જો સેક્રેટરી પાસે આર્થિક વ્યવસ્થાનું કાયદાઓનું જ્ઞાન હશે તો એ જે ફેરફારો થયા છે એની સામે એ રક્ષણ મેળવવા માટે અગાઉ તો આગમચેતીના પગલાં લેવા માટે સંચાલકોને માર્ગદર્શન આપી શકશે. એ ઉપરાંત રાજકીય પ્રવાહો. રાજકીય પ્રવાહો એટલે શું? તો કે પક્ષની વાત કરે છે. આપણને ખ્યાલ છે કે આપણે જે સરકાર છે એમાં ઘણા બધા પાર્ટીઓ હોય, પક્ષો હોય, ભાજપ છે, કોંગ્રેસ છે, XYZ છે. તો આ જે પાર્ટી સત્તા ઉપર છે એ પાર્ટીની વૃત્તિ શું છે, એ પાર્ટી કેવા નિર્ણયો લે છે, આવી બધી માહિતી સેક્રેટરી પાસે હોવી જોઈએ. કારણ કે જે કંઈ પણ કાયદાઓના નિર્ણયો છે એ રાજકીય પક્ષ દ્વારા લેવામાં આવે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો અત્યાર સુધી GST નહોતું, વેટ હતું, પણ ભાજપ સરકાર આવી તો એને આ GST લાગુ પડ્યું, વેટ નીકળી ગયો. એ ઉપરાંત નોટબંધી છે. તો જો આર્થિક અને રાજકીય બેયમાં લાગુ પડે કે ભાઈ સરકારે નિર્ણય લીધો તો રાજકીય પ્રવાહ શું નિર્ણય લીધો તો કે નોટબંધી. તો આવા બધા જે પ્રવાહો છે જો એની માહિતી સેક્રેટરી પાસે હશે તો સેક્રેટરી સંચાલકોને આની માહિતી આપી અને યોગ્ય માર્ગદર્શન આપી અને આર્થિક અને રાજકીય જે પરિસ્થિતિમાં બદલાવ આવવાનો છે એની સામે કંપનીને રક્ષણ આપી શકશે. માટે એની પાસે આ આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન હોવું જોઈએ. પછી છે સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન. હવે સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન એટલે શું? તો કે સાંપ્રત સમસ્યાઓ એટલે એવી સમસ્યાઓ વર્તમાન સમયની કે જે કંપનીને અસર કરતી હોય, કંપનીના સંચાલનની અંદર અસર કરી શકે એવી સમસ્યાઓ વર્તમાન સમયની એટલે સાંપ્રત સમસ્યા. તો સેક્રેટરી છે એની પાસે સાંપ્રત સમસ્યાઓનું પણ જ્ઞાન હોવું જોઈએ કે જો આવી સમસ્યા આવે તો અમે એના ઓપ્શન સ્વરૂપે, એના વિકલ્પ સ્વરૂપે આમ પણ અમારું કામ કરી શકીએ છીએ. જો એની પાસે આવી બધી સમસ્યાઓનું જ્ઞાન હોય તો એ સંચાલકને યોગ્ય માર્ગદર્શન આપી અને એવી સમસ્યા ઉદ્ભવતા હવે કંપનીને મુશ્કેલી ન પડે એના માટે શું કરવું એનું યોગ્ય માર્ગદર્શન આપી શકે. ચોપડીમાં જો આપણને ઉદાહરણ આપ્યું છે કે આસામમાં ખનિજ તેલ ઉપર નિકાસનો પ્રતિબંધ આવે તો હવે આપણને એની પાસેથી ખનિજ તેલ મળવાનું નથી. તો આપણે બીજી કઈ જગ્યાએથી આ વ્યવસ્થા કરી અને આપણી કંપની ચલાવી શકીએ એનું માર્ગદર્શન કંપનીને આપી શકે અને કંપની આગમચેતીના પગલાં સ્વરૂપે એનો કોઈ વિકલ્પ રાખી શકે જેથી કરી કંપનીના સંચાલનમાં, ઉત્પાદનમાં કોઈ પ્રકારની મુશ્કેલીઓ ન પડે અને કંપની આપણી વ્યવસ્થિત રીતે ચાલે. માટે સેક્રેટરી પાસે સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન પણ હોવું જોઈએ. પછીની લાયકાત છે અંગ્રેજી ભાષા ઉપર અને અન્ય ભાષાનું જ્ઞાન. ખાસ કરીને અંગ્રેજી ભાષાનું જ્ઞાન. આપણને સૌને ખ્યાલ છે કે હવે જે આપણો ધંધો ઉદ્યોગ જે છે એ માત્ર આપણા શહેર કે આપણા રાજ્ય પૂરતો મર્યાદિત નથી, પણ આપણો ધંધો જે છે એ ધીમે ધીમે વિકસતો જાય છે. તો આપણે બીજા રાજ્ય સાથે, બીજા દેશ સાથે વ્યવહાર કરવા પડે અને જ્યારે આ રીતના વ્યવહાર કરવાના હોય ત્યારે મોટે ભાગે અંગ્રેજી ભાષાની અંદર આપણે માહિતીની આપ-લે કરવી પડતી હોય છે. એ ઉપરાંત સરકારી જે કંઈ પણ નીતિ નિયમો, કાયદાઓ બહાર પડે છે એ અંગ્રેજીમાં, મોટે ભાગે અંગ્રેજીમાં આપવામાં આવે છે. તો જો સેક્રેટરી પાસે અંગ્રેજી ભાષા ઉપરનું પ્રભુત્વ હશે, અન્ય ભાષા ઉપરનું પ્રભુત્વ હશે તો એ બીજી રાજ્યની વ્યક્તિ સાથે કે વિદેશી વ્યક્તિ સાથે સારી રીતે વાતચીત કરી શકશે અને આપણી કંપનીનો ધંધો જે છે એ વિકસાવી શકશે.
માટે સેક્રેટરી પાસે આ પ્રકારની લાયકાતની અપેક્ષા રાખવામાં આવે. ત્યારબાદ જનસંપર્કનું જ્ઞાન. જનસંપર્કનું જ્ઞાન એટલે શું? તો કે લોકો સાથે સંપર્કમાં રહેવાનું જ્ઞાન. કંપનીની સાથે અનેક પક્ષકારો હોય છે, ગ્રાહકો, વેપારીઓ, લેણદારો, શેર હોલ્ડરો. તો આ બધાની સાથે સંપર્કમાં રહેવું જરૂરી છે. અને સેક્રેટરી કંપનીનો મુખ્ય અધિકારી હોવાથી, વડો હોવાથી એની પાસે આ જનસંપર્કનું જ્ઞાન હોવું જરૂરી છે. કારણ કે જો એની પાસે જનસંપર્કનું જ્ઞાન હશે તો એ લોકોની સાથે સંપર્ક કરી એનો વિશ્વાસ જાળવી શકશે અને કંપનીને લાંબા ગાળે ફાયદો કરાવી શકશે. એટલે એની પાસે જનસંપર્કની લાયકાત હોવી જોઈએ. અને છેલ્લી લાયકાત છે કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. કારણ કે આપણને ખ્યાલ છે હવે કે ડિમટીરિયલાઇઝેશન થઈ ગયું છે. કંપનીની બધી જ માહિતી, શેરની માહિતી, ડિબેન્ચરની માહિતી, શેર ધારકોની માહિતી, આવી બધી માહિતી હવે કોમ્પ્યુટર ઉપર આવે છે. કોમ્પ્યુટર ઉપર જ રાખવાની હોય છે. કાગળી કાર્યવાહી ધીમે ધીમે હવે નીકળતી જાય છે. તો જો સેક્રેટરીએ કંપનીમાં સફળ સેક્રેટરી બનવું હોય તો એની પાસે કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો જેવા કે ફેક્સ મશીન, આવા બધા ઇલેક્ટ્રોનિક સાધનો અને કોમ્પ્યુટરનું જ્ઞાન હોય તો એ જે ટેકનોલોજી, નવી ટેકનોલોજી આવે છે, ઇલેક્ટ્રોનિક ઉપકરણો આવે છે, કોમ્પ્યુટર ઉપર કામ કરવાનું આવે છે, આ બધું કામ સરળતાથી કરી શકશે અને કંપનીનો વહીવટ વ્યવસ્થિત રીતે ચલાવી શકશે. આવી 10 પ્રકારની લાયકાતો સેક્રેટરી પાસે હોય એવી અપેક્ષા કંપની રાખે છે. જે વ્યક્તિ આવી લાયકાત ધરાવતો હોય એ વ્યક્તિ કંપનીની અંદર સફળ સેક્રેટરી તરીકે કાર્ય કરી શકે. આ આપણે વાત કરી સેક્રેટરીની લાયકાતો. હવે આવે છે સેક્રેટરીની નિમણૂકને લગતી જોગવાઈઓ કે જ્યારે કંપનીની અંદર આપણે સેક્રેટરી રાખવાનો હોય, કારણ કે આપણને ખ્યાલ છે કે નવા કંપની ધારા પ્રમાણે એ કેએમપી છે, કી મેનેજરિયલ પર્સનલ છે, એટલે કે હવે કંપની સેક્રેટરી ફરજિયાત જેવું થઈ ગયું છે. તો જ્યારે એની નિમણૂક કરવાની હોય ત્યારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું પડે? જો આપણને કીધું છે કે સૌથી પહેલાં જે કંપનીની મૂડી 5 કરોડ અથવા તો એના કરતાં વધુ હોય એની અંદર સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે. જો આ સેક્રેટરીની નિમણૂકની પહેલી બાબત કે જે કંપનીની મૂડી 5 કરોડ અથવા તો 5 કરોડથી વધારે હોય એવી કંપનીની અંદર સેક્રેટરીની નિમણૂક ફરજિયાત છે. ત્યારબાદ સેક્રેટરી તરીકે ફક્ત જીવંત વ્યક્તિને જ નિમી શકાય. અન્ય કોઈ ભાગીદારી પેઢી કે અન્ય કોઈ સંસ્થાને સેક્રેટરીની જવાબદારી આપી શકાય નહીં. પણ જે વ્યક્તિને આપણે કંપનીમાં સેક્રેટરી તરીકે રાખવા માંગીએ છીએ એ માત્ર ને માત્ર જીવંત વ્યક્તિ જ હોવો જોઈએ. અન્ય કોઈ કંપની પેઢી કે ભાગીદારી પેઢીને નિમી શકાય નહીં. આ બીજી બાબત. ત્યારબાદ જે વ્યક્તિની નિમણૂક કરવાની હોય તેની પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર પણ હોવું જરૂરી છે. જો આ નિમણૂકની અંદર ત્રીજી બાબત. પછી છે જે સેક્રેટરી તરીકે જે વ્યક્તિને નિમીએ છીએ એ નાદાર, અસ્થિર મગજની કે સગીર વ્યક્તિ હોવી જોઈએ નહીં. આ 3 ન ચાલે. નાદાર એટલે પૈસે ટકે સાવ ખાલી થઈ ગયેલો માણસ, અસ્થિર મગજ એટલે માનસિક રીતે જે સ્થિર ન હોય, ગાંડા જેવો એવો માણસ, અને સગીર એટલે 18 વર્ષથી નાનો. આ સિવાયની જીવંત વ્યક્તિને આપણે આપણી કંપનીની અંદર સેક્રેટરી તરીકે નિમી શકીએ. ત્યારબાદ કંપની સેક્રેટરી તરીકે નિમણૂક કરવા માટે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવો પડે અને ઠરાવની અંદર નિમણૂકની શરતો, મહેનતાણું અને મેમ્બરશિપ નંબર રજૂ કરવો પડે. ત્યારબાદ સેક્રેટરી પાસેથી કેએમપી તરીકે નિમવાની લેખિત સંમતિ લેવી પડે. દાખલા તરીકે જે કંપનીઓ, માનો કે XYZ વ્યક્તિને આપણે સેક્રેટરી તરીકે રાખવાનો થાય છે તો એ વ્યક્તિની લેખિત સંમતિ લેવી પડે કે હું આ કેએમપી તરીકેની જવાબદારી સ્વીકારવા તૈયાર છું. અને છેલ્લે એવું કે છે કે કંપની રજિસ્ટ્રાર પાસે જ્યારે આપણે સેક્રેટરી નિમવો હોય તો ફોર્મ નંબર MGT 14, સંચાલકનો ઠરાવ, કેએમપી તરીકેની લેખિત સંમતિ, ફોર્મ નંબર MR1, આ બધું લઈ અને સંચાલક મંડળના ઠરાવ સાથે 60 દિવસમાં આપણે નોંધાવવું પડે. તો જ એ સેક્રેટરીની નિમણૂક કાયદેસરની ગણી શકાય. જો આ 7 બાબતો જે છે એ સેક્રેટરીની નિમણૂક વખતે આપણે ધ્યાનમાં રાખવી
પડે છે અને એ જ રીતે આપણે કંપની સેક્રેટરીની નિમણૂક કરી શકીએ છીએ. અને હવે રિવિઝનની અંદર આ પાઠનો છેલ્લો મુદ્દો છે સેક્રેટરીના હોદ્દાનો અંત. કે સેક્રેટરી જે છે એનો હોદ્દાનો અંત ક્યારે આવી શકે, તો જેની માહિતી આપે છે તેના આપણને 9 મુદ્દા આપેલા છે કે આવું બને તો સેક્રેટરીના હોદ્દાનો અંત આવે. જે નંબર 1, સેક્રેટરીનું અવસાન થાય. સ્વાભાવિક છે, જે વ્યક્તિને આપણે સેક્રેટરી તરીકે નિમો છે જો એ મૃત્યુ પામશે તો હોદ્દાનો અંત આવે. પછી તે કરાર કરવા અસમર્થ બને. હવે આપણને ખ્યાલ છે કરાર કરવા અસમર્થ કોને કહેવાય, તો કે અસ્થિર મગજને, નાદારને, મૃત્યુવાળો તો હોય નહીં. તો જો એ આપણે એને સેક્રેટરી તરીકે જાહેર કર્યો ને પછી એ નાદાર અથવા તો સ્થિર મગજનો થાય તો એ કરાર કરવા અસમર્થ પક્ષકાર બને અને ત્યારે એનું સ્થાન ખાલી થાય, એના હોદ્દાનો અંત આવે. પછી કંપની નોટિસ આપીને સેક્રેટરીને છૂટો કરે. કોઈ કારણોસર કંપની સેક્રેટરીને નોટિસ આપે કે ભાઈ હવે તમને કંપનીમાંથી છૂટા કરવામાં આવે ત્યારે એના હોદ્દાનો અંત આવે. પછી સેક્રેટરી રાજીનામું આપી દે સામેથી કે ભાઈ મારે કંપનીમાં હવે કામ કરવું નથી, ત્યારે પણ એના હોદ્દાનો અંત આવે છે. પછી કંપની સેક્રેટરી કંપનીની સાથે છેતરપિંડી કરે, વિશ્વાસઘાત કરે કે દગો કરે. આપણે જોયું હતું કે સેક્રેટરી તરીકે વફાદાર વ્યક્તિ હોવો જોઈએ, આવો હોવો જોઈએ. તો જો કંપની સેક્રેટરી કંપનીની સાથે દગો કરે, વિશ્વાસઘાત કરે તો એને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવે છે અને એના હોદ્દાનો અંત આવે છે. ત્યારબાદ પોતાના કાર્યમાં અક્ષમ્ય બેદરકારી દર્શાવે અને તેનાથી કંપનીને નુકસાન થાય. કે નાની નહીં, ખૂબ મોટી બેદરકારી કરે કંપનીમાં પોતાના કામમાં અને એની બેદરકારીના કારણે કંપનીને નુકસાન થાય તો સેક્રેટરીને કાઢી મૂકવામાં આવે છે અને એનું સ્થાન ખાલી થાય છે, એના હોદ્દાનો અંત આવે છે. ત્યારબાદ કંપની ધારાની જોગવાઈઓનું પાલન સેક્રેટરી ન કરે. આપણને ખ્યાલ છે કે કંપની સેક્રેટરીએ કંપનીનો વહીવટ કંપની ધારા પ્રમાણે કરવાનો હોય, તો જો એ જોગવાઈઓનું પાલન કર્યા સિવાય કંપની સેક્રેટરી વહીવટ કરે તો કંપની સેક્રેટરી કસૂરવાર ઠરે છે અને એના હોદ્દાનો અંત આવે. ત્યારબાદ અંગત રીતે છૂપો નફો કે કમિશન મેળવે. અન્ય કોઈ કંપની હોય એને કરાર આપતી વખતે એમ કે ભાઈ હું તમને જ કરાર આપીશ, કોન્ટ્રાક્ટ આપીશ, તમારે મને આટલા ટકા નફો દેવાનો, અથવા તો કોઈ પણ રીતે છુપી રીતે કોઈને કીધા વગર સંચાલક મંડળને કે શેર હોલ્ડરને જાણ કર્યા સિવાય કંપનીમાંથી છુપી રીતે નફો કે કમિશન મેળવે તો પણ આપણે સેક્રેટરીને કંપનીમાંથી કાઢી મૂકી છીએ અને એના હોદ્દાનો અંત આવે. અને છેલ્લે એવું કે છે કે કંપની ફડચામાં જાય કે કાયદા મુજબ કંપનીનું જ વિસર્જન થઈ જાય એટલે એના હોદ્દાનો અંત. સ્વાભાવિક છે, કંપની ન રહે તો સેક્રેટરી રહેતો નથી અને એના હોદ્દાનો અંત આવે. આ 9 બાબતો એવી છે કે જો આ પ્રકારની ઘટના બને તો સેક્રેટરીના હોદ્દાનો અંત આવે. આ આપણે વાત કરી સેક્રેટરીના હોદ્દાના અંતની. આજે આપણે રિવિઝનની અંદર 3 મુદ્દા જોયા: સેક્રેટરીની લાયકાત, સેક્રેટરીની નિમણૂક અંગેની જોગવાઈઓ અને સેક્રેટરીના હોદ્દાનો અંત. અહીંયા આપણો આ બીજા વિભાગનો બીજો પાઠ રિવિઝનની અંદર પૂરો થાય છે. આજે આપણે જેટલા મુદ્દા ચલાવ્યા એક વખત ઝીણવટપૂર્વક વાંચી લેવાના. હવે પછીના રિવિઝનની શરૂઆત કરશું આપણે આવતા લેક્ચરની અંદર. અહીંયા આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય ગુરુ.